तो है बैक टू माय यूट्यूब चैनल। आई होप सब बढ़िया अगर होने भी चाहिए। तो भाई आज भाई कुछ व्लॉग में क्या बोलते हैं कुछ अलग करने वाले हैं। और अलग का मतलब ये है कि भाई आज हम गुजराती में व्लॉग बनाने वाले हैं, क्योंकि हमें गुजरात से भाई देख लो भाई 250 जा रही है अभी। हमने उससे अभी पूछा था तो कोई नहीं, हम आज बनाने वाले हैं भाई गुजराती में व्लॉग, क्योंकि भाई हम हैं गुजराती। और मैंने और मेरे दोस्त ने सोचा है कि भाई आज बनाते हैं गुजराती में व्लॉग्स, क्या पता चल जाए। वैसे भी हमें कुछ नया करना था, इसलिए सोचा कि नहीं चलो भाई गुजराती में ही बनाते हैं व्लॉग। तो अभी हम गुजराती में व्लॉग शूट करने वाले हैं। और अभी हम आए हैं नहर वाले रोड पर, और अभी आधा व्लॉग तो शूट हो चुका है और अभी मैं इंट्रो नहीं दे पा रहा हूँ, क्योंकि भाई वो जो पहले मैंने गुजराती में 2 व्लॉग बनाए थे ना, अपने सबसे पहले व्लॉग गुजराती में ही मैंने बनाए थे। वो व्लॉग मेरे को उसमें इंट्रो कैसा दिया था मुझे पता ही नहीं है, क्योंकि इंट्रो देने में गुजराती में इंट्रो देने वाला हूँ ना मैं, तो वो पता ही नहीं है मुझे इंट्रो की कैसे, मतलब दिमाग में ही नहीं आ रहा है इंट्रो मेरा गुजराती में है। जैसे हिंदी में अभी मैं बोल रहा हूँ ना, हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल, वैसे गुजराती में क्या बोलता है वो दिमाग में ही नहीं आ रहा था। तो हिंदी में मैंने पहले इंट्रो दिया, उसके बाद अब शुरू होगी भाई गुजराती। और देखो भाई हम गुजराती में कैसे कैसे व्लॉग बनाते हैं, ठीक है। तो चलो केम छो मित्रों, तो हवेથી આપણે બનાવશું ભાઈ ગુજરાતીમાં। જો કે આ હું થોડીક શુદ્ધ ગુજરાતી બોલું છું, આ થોડીક નોર્મલ ગુજરાતી છે જે હું બોલું। તો હવે બોલીએ આપણે ગુજરાતીમાં થોડોક વ્લોગ બનાવી નાખીએ, કેમ કે મેં 2024માં મેં યુટ્યુબ ચાલુ કર્યું હતું ને, તઈએ મેં ગુજરાતીમાં 2 વ્લોગ મારા બનાવ્યા હતા, અને એમાં એકમાં રિસ્પોન્સ હતો અને એકમાં સારો રિસ્પોન્સ નહોતો, એટલે પછી મેં પાછું હિન્દીમાં મારું કરી નાખ્યું, કેમ કે મારા મોટો વ્લોગ બનાવવો હતો, એટલે મેં પછી હિન્દીમાં શિફ્ટ કરી નાખ્યું। તો અત્યારે હવે આજે મેં અને દીપે વિચાર્યું છે કે ભાઈ ગુજરાતીમાં એક વ્લોગ બનાવીએ। દીપને પણ એક વ્લોગ ગુજરાતીમાં બનાવવો છે, મારે પણ બનાવવો છે। મેં કહ્યું કાંઈ નહીં ભાઈ ચાલો બનાવીએ। તો હવેથી ભાઈ ગુજરાતીમાં ચાલુ થશે જે પણ થશે, ઠીક છે। હા થોડીક કેમ કે ગુજરાતીમાં મોટા વ્લોગ બનાવ્યા નથી ને, એટલે એટલી બધી કાંઈ શું કહેવાય પ્રેક્ટિસ ન હોય, એટલે કોક વાર હિન્દી વર્ડ પણ આવી જાય એમાં, કેમ કે પહેલેથી મોટો વ્લોગ બધાય મેં હિન્દીમાં જ બનાવેલા છે, એટલે કોક વર્ડ ગુજરાતી આવી જાય, એટલે એને થોડુંક તમે સાઈડમાં રાખી જોજો, ઠીક છે। તો ભાઈ કરીએ હવે ગુજરાતીમાં વ્લોગ ચાલુ। ને આપણે જે કેમેરાનું થોડુંક સેટિંગ, કેમેરા તો ઓકે છે, પણ જેમાંથી થોડાક માઉન્ટ એટલા કાંઈક લગાડવાના આવે છે ને, મને નથી ખબર। ડીપ લાવ્યો છે તો એ માઉન્ટાઈઝ લગાડ્યું છે, તો કેમેરાનું એંગલ થોડુંક બદલી ગયું છે, ને મને કેમેરાની સ્ક્રીન જે વાહેલી આવે ને એ મને અહીંયા દેખાય છે અત્યારે પ્રોપર સ્ક્રીન, જે મેન સ્ક્રીન આવે ને એ। તો અત્યારે કંઈક શું કહેવાય લુક થોડોક આવો આવે છે કંઈક કેમેરાનો, મતલબ એંગલનો લુક આમ અલગ જ તમને લાગતો હોય, ઠીક છે। તો કાંઈ નહીં, હાલો ભાઈ આજે આપણે કરીએ ભાઈ ગુજરાતીમાં ચાલુ व्लॉग। आ जाओ गाइस कुछ बंदे बोल रहे हैं कि भाई हमको भी लो ना भाई साहब, कैसे हो देख रहे हो हमारा इधर निकलेगी हम नत क्या तो देख रहा हूँ भाई ગુજરાતીમાં હાજી હોતા ગુજરાતીમાં બનાવે એવો છે। હવે કે ગુજરાતીમાં તો ફાડો ગુજરાતી નીકળી મારા તો જાય નેરવાળા મેલોડીમાં। ભાઈ ખીચામાં રૂપિયો નથી, ગાડીમાં પેટ્રોલ નથી, તોય વિડીયો બનાવવા નીકળીએ આપણે। ભાઈ ગાડીમાં પેટ્રોલ હાઈસેકમાં નથી, જો કાંટો ઈ આવી ગયો, આમાં હિરખું દેખાશે નહીં તમને, કેમ કે અલ્ટ્રા વાઇડ દેખો ભાઈ। 4 ચોકડા ભાઈ, 4 ચોકડા, પૈસા તો ભાઈએ દીધા। મંદિરે થઈ ગઈ ટ્રાફિક અત્યારે, જોરું અહીંયા નેરવાળું મંદિર, અને અત્યારે ભાઈ થઈ ગઈ બોસડીની ટ્રાફિક, અત્યારે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે, ચૂંકી બધાને આમથી આમ જવું હોય ને, બધા સુરતનું પબ્લિક ભાઈ ગાંડું હો ગાડી આંકવામાં, એ તો જોવાઈ ગયું, કેમ કે સુરતના પબ્લિકને ખબર જ ન પડે, એટલી એવી જગ્યા હોય તોય નાખી દે ખબ દેખા ગાડી અંદર, કેમ કે કંઈ ખબર જ નથી પડતી। હવે તો હું શીખી ગયો તો એમાંથી એટલી જગ્યાએ ગબ દેખો નાખી દો ગાડી આડી, કેમ કે ભાઈ જો આપણે જગ્યા કરીએ ને તો કોક ને કોક તો નાખી જ દે ગાડી ગમે ત્યારે એમ। પછી આપણે એ ડિસિઝન લઈ લીધું કે હવે આપણે ગાંડું થઈ જવું, બધાય ગાંડા તો આપણે પછી થોડુંક એની હારે થઈ જવું પડે, ગાંડા જેવો વ્યવહાર કરો ને તો એને થોડીક આમ ખબર પડે કે આ હવે બગડો, સમજ્યા। એટલે હવે આપણે ગાંડા થોડાક બનવા માંડ્યા, એટલે પછી હાવ આપણે કાંઈ ગાંડું નથી થવું।
આ તો પછી હું થોડુંક બનવું પડે. ઓલું નથી કહેતા હિન્દીમાં લાતો કે બુધ ભાતો છે નહીં માનતે, ભાઈ એના જેવું છે અહીંયા બધું સુરતમાં હોતન. તો ભાઈ આજ આપણે શું કહેવાય થોડીક વહેલી રજા પડી ગઈ હતી ઓફિસેથી, એટલે વહેલી એટલે 5 વાગે રજા પડી ગઈ હતી આપણે, કેમ કે થોડાક લોચા પડી ગયા હતા કારખાનાની અંદર, એ બધા ઠીક કરતા હતા, એટલે કાંઈ આજ કામે નહોતા કર્યા અને વહેલી રજા પાડી દીધી હતી આજ. તો ભાઈ 5 વાગે આજે અમે હોઈ આવ્યા હતા ને, મેં વિચાર્યું હાલો ભાઈ આજે ભાઈ, કેમ કે 20 દિવસથી બ્લોગ નથી બનાવ્યો ને, મેં કહું હાલો આજે બ્લોગ એક બનાવી નાખીએ આપણે. નેરવાળા રોડે થોડાક રૂલ્સનું પાલન થાય છે ભાઈ, થોડાક રૂલ્સનું નથી થતું. અરે પણ આ નેરવાળો રોડ આ સાઈડનો તો જીતા થોડો ખારો છે, પણ આ સામેની સાઈડનો રોડ તો એવો છે ને નકામો, ગાડી સ્પીડમાં હાંકવી ચાલ. અરે ઓ ભાઈ રોંગ સાઈડમાં કેટલી સ્પીડમાં આવે, આગળ એક બેને વીણતો જાત, આપણે આમથી નીકળી જાય. વાહ ભાઈ જો તો ખરી ભાઈ, સ્પીડમાં જ આવે. કેટલી સ્પીડમાં આવતો હતો યાર, મને ઘડીક તો બીક લાગી ગઈ કે આ તો મને હવે વીણતો જાહે હવે. હાલો ભાઈ અત્યારે આપણે ઘરે સાઈડ જઈએ છીએ ભાઈ. જોઈ એક્ટિવામાં ભાઈ 4 જણા, તોય બંદો ફૂલ કોન્ફિડન્સમાં હાક્યો એક્ટિવા. મારી વાંહે તો એક આ દીપ બેઠો તોય મને કોન્ફિડન્સ નથી આવતો હાંકવાનો, તોય ધીમી હકારું. કંઈ નહીં ભાઈ, અત્યારે આપણે તો જઈએ ઘરવાળી સાઈડ. તો હવે અહીંથી ભાઈ થઈ જાય ટ્રાફિક ચાલુ છે, મારા ઘર લગા ટ્રાફિક હઈ છે, કેમ કે ભાઈ આ સીતાનગરનો પુલ છે ને, અહીંયા ટ્રાફિક હોય ને હોય એમ. તો જોઈ લે ભાઈ, ભાઈ રોંગ સાઈડમાં બહાટી બોલાવે જાય, ખબર જ નથી પડતી કોઈને. અહીંયા જ્યાં હોય ત્યાં ભરાવી દે ખબર દે. આ ઓલાની જેમ આર નહીં તો પાર. કંઈ નહીં ગાઈઝ, તો આજનો વિડીયો કરીએ અહીંયા જ આપણે એન્ડ. અને ભાઈ ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો ભાઈ, કાંઈક રિસ્પોન્સ સારો જોશો તો ભાઈ આગળથી આપણે ગુજરાતી પણ આપણે મોટો બ્લોગ કરી નાખશું, એવું કંઈ આપણે એવું નથી. તો તમે રિસ્પોન્સ સારો આમાં મળશે તો આપણે ગુજરાતી વતન કરી નાખશું, બાકી હેરખો નહીં મળે તો પછી આપણે હિન્દી તો છે જ. તો કંઈ નહીં ગાઈઝ, મળીએ એક નવા વ્લોગમાં ફરીથી. બાય.